આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારની એક ખાસ યોજના વ્હાલી દીકરી યોજના વિશે। આ યોજનામાં દીકરીને મળે છે પૂરા 1,10,000 રૂપિયાની આર્થિક મદદ અને આ રકમનો મુખ્ય હેતુ છે આપણી દીકરીઓનું ભવિષ્ય વધુ સુરક્ષિત અને ઉજ્જવળ બનાવવાનું। તો આ યોજના અમલમાં ક્યારથી આવી? 2 ઓગસ્ટ 2019થી। સારું, પણ હવે મોટો સવાલ એ છે કે આ યોજનાનો લાભ ખરેખર કોને મળે છે? આના માટે બસ 4 જ મુખ્ય શરતો છે: આવક મર્યાદા, સંતાનોની સંખ્યા, માતાપિતાના લગ્ન અને દીકરીની જન્મ તારીખ। ચાલો આખી સહાય કેવી રીતે મળે છે એને યાદ રાખવા માટે એક મજાની ટ્રીક જોઈએ। એને એક સફરની જેમ વિચારો। આ સફરમાં 3 મુખ્ય સ્ટોપ આવે છે: પહેલું ધોરણ, પછી 9મું અને છેલ્લે 18મું વર્ષ। જેવી દીકરી પહેલા ધોરણમાં આવે એટલે કે સફરના પહેલા સ્ટોપ પર મળે છે 4,000 રૂપિયા। પછી બીજો સ્ટોપ એટલે 9મું ધોરણ, ત્યારે સરકાર તરફથી મળે છે બીજા 6,000 રૂપિયા। અને હવે આવે છે ફાઇનલ સ્ટોપ, દીકરી 18 વર્ષની થાય ત્યારે એને મળે છે પૂરા 1 લાખ રૂપિયા। પણ હા, આ છેલ્લી અને સૌથી મોટી રકમ માટે એક બહુ જ મહત્વની શરત છે: બાળ લગ્ન ન થયેલા હોવા જોઈએ। તો પછી આ યોજના માટે અરજી કઈ રીતે કરવી? એની પ્રોસેસ પણ એકદમ સિમ્પલ છે। બસ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે: દીકરીના જન્મના 1 વર્ષની અંદર જ અરજી કરી દેવાની। તમે ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરી શકો છો અથવા તો નજીકના જનસેવા કેન્દ્રમાંથી પણ ફોર્મ મળી જશે। અને આટલું જ નહીં, આમાં એક સ્પેશિયલ જોગવાઈ પણ છે। LIC તરફથી એક વધારાનું વીમા કવચ પણ મળે છે। પણ સવાલ એ થાય કે સરકાર આટલી મોટી આર્થિક મદદ શા માટે આપી રહી છે? આની પાછળ હેતુ શું છે? હેતુ એકદમ ક્લિયર છે: દીકરીઓનો જન્મદર સુધારવો, ભણતરને પ્રોત્સાહન આપવું અને ખાસ તો બાળ લગ્નો રોકવા। આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે: શું ખરેખર આવી યોજનાઓ દીકરીઓના ભવિષ્યને સશક્ત બનાવી શકે છે?